ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે સ્વાધ્યાય પોથીનો અભ્યાસ કરીશું. પર્વત ધારા, ગુજરાતી પર્વત ધારા પ્રાર્થના. ટેસ્ટની જે વાત કરીએ તો ટેસ્ટ માટે પણ તમારી જે ગુજરાતીની ટેસ્ટ છે એ પહેલા યુનિટ ચબૂતરો અને પર્વત ધારામાંથી લેવામાં આવશે. તો ટેસ્ટને અનુરૂપ પણ મહત્ત્વનું આ યુનિટ કહી શકાય. એટલે તમારે આની અને ચબૂતરાની બેનો વ્યવસ્થિત અભ્યાસ કરવાનો રહેશે. ટોટલ 25 માર્ક્સની ટેસ્ટ હશે અને આ ટેસ્ટ તમને ખ્યાલ જ છે તમારી કઈ ડેટે તમારી એક્ઝામ લેવાની છે. 1 કલાકનો તમને સમય મળશે. 1 કલાકના સમયની અંદર તમારે આ ટેસ્ટ આપવાની રહેશે અને ત્યારબાદ તમને અપલોડિંગ કરવાનો, એટલે તમે જે ફોટા પાડીને PDF બનાવશો એનો પણ તમને ટાઈમ આપવામાં આવશે. એટલે આ ટાઈમની અંદર તમારે મોકલવાની રહેશે. જે ટાઈમ તમને આપવામાં આવે છે મોકલવાનો એ ટાઈમની અંદર તમારે ફરજિયાતપણે મોકલવું પડશે, અન્યથા એ સ્વીકારવામાં આવશે નહીં. પર્વત ધારા પ્રાર્થના, સુરેશ દલાલ. તો પહેલો પ્રશ્ન છે, એમાં MCQ છે. તો પર્વત ધારા કાવ્યના કવિ કોણ છે? તો પર્વત ધારા કાવ્યના કવિ કોણ છે? આપણે બધાને ખ્યાલ જ છે, ઉપર સુરેશ દલાલ લખેલું છે. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી, સુરેશ દલાલ. કવિ ઈશ્વરને પહોળા ખંભા, કવિએ ઈશ્વરના પહોળા ખંભા કોને કહ્યા છે? વૃક્ષને, ખડકને, પર્વતને, ડી સૂર્યને. તો પર્વતને, ઓપ્શન સી. કવિની હોડીને કોણ હંકારશે? કવિની હોડીને કોણ હંકારશે? તો ઓપ્શન બી, ઈશ્વર. આગળ પાછળ રહી જાઓ તો ચિંતા ના કરતા, તમને ખ્યાલ જ છે હું સ્ટડી મટીરિયલની અંદર પણ આ PDF શેર કરીશ. એટલે કદાચ આગળ પાછળ રહી જતા હોય તો તમે ચિંતા કરતા નહીં. અને બીજું, ક્લાસ વર્ક તમારે આ જે તમે લખો છો એ તમારું ક્લાસ વર્ક છે અત્યારનું, એ તમારે 3 થી 5 વાગ્યાના સુધીમાં શેર કરવાનું રહેશે. કોઈ એવું ન સમજે કે કદાચ સર કાલ તો અમારે ટેસ્ટ છે તો અમે ક્લાસ વર્ક ક્યારે કરશું, ક્યારે પૂરું કરશું. પણ ટેસ્ટ માટે પણ એક જાતનું તમારું આ રિવિઝન જ છે. એટલે તમારે વ્યવસ્થિત તમે ટેસ્ટમાં પણ આનાથી સારા માર્ક્સ લાવી શકશો. એટલે તમારે લખવાનું કમ્પલસરી છે. કવિ કોને ભગવાનની આંખ ગણે છે? કવિ કોને ભગવાનની આંખ ગણે છે? કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે. કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન, કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે. કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે. કવિ ઈશ્વરને ક્યાં ક્યાં જુએ છે? પ્રશ્ન 3, કવિ ઈશ્વરને ક્યાં ક્યાં જુએ છે? કવિ ઈશ્વરને સર્વત્ર જુએ છે. કવિ ઈશ્વરને, અહીંયા ઈશ્વરને કરવાનું છે. કવિ ઈશ્વરને સર્વત્ર એટલે બધે જ જોવે છે. કવિ ઈશ્વરના વિશાળ દિલને કયા સ્વરૂપે જુએ છે? કવિ ઈશ્વરના વિશાળ દિલને કયા સ્વરૂપે જોવે છે? કવિ ઈશ્વરના વિશાળ દિલને દરિયા સ્વરૂપે જુએ છે. કવિ ઈશ્વરના વિશાળ દિલને દરિયા સ્વરૂપે જુએ છે. કવિ ઈશ્વરના વિશાળ દિલને દરિયા સ્વરૂપે જુએ છે. ઈશ્વર સંતાકુકડી ક્યાં રમી રહ્યો છે? ઈશ્વર સંતાકુકડી ક્યાં રમી રહ્યો છે? ઈશ્વર મેઘધનુષ્યના રંગોમાં સંતાકુકડી રમી રહ્યો છે. તો ઈશ્વર મેઘધનુષ્યના રંગોમાં સંતાકુકડી રમે છે એવું કાવ્યમાં આપણને દર્શાવવામાં આવેલું છે. ઈશ્વર કયા સ્વરૂપે સોગાદ આપે છે? સોગાદ મીન્સ ભેટ.
ઈશ્વર ફૂલોના રંગ અને તેમની સુગંધ સ્વરૂપે સોગાદ આપે છે. ઈશ્વર ફૂલોના રંગ અને તેમની સુગંધ સ્વરૂપે સોગાદ આપે છે. ઈશ્વર આપણી સાથે કઈ રીતે સંતાકુકડી રમે છે? ઈશ્વર આપણી સાથે કઈ રીતે સંતાકુકડી રમે છે? ઈશ્વર મેઘધનુષ્યના રંગોમાં સંતાકુકડી રમી રહ્યો છે. ઈશ્વર મેઘધનુષ્યના રંગોમાં સંતાકુકડી રમી રહ્યો છે. કવિએ જીવન માટે કયો શબ્દ પ્રયોજ્યો છે? કવિએ જીવન માટે કયો શબ્દ પ્રયોજ્યો છે? કવિએ જીવન માટે હોડી શબ્દ પ્રયોજ્યો છે. કવિએ જીવન માટે હોડી શબ્દ પ્રયોજ્યો છે. ત્યારબાદ પ્રશ્ન 3. કાવ્યમાં કવિ પ્રકૃતિના કયા કયા તત્વોમાં ઈશ્વરના દર્શન કરે છે? આગળ પાછળ રહી જતા હોય તો ચિંતા ન કરતા, સ્ટડી મટીરિયલની અંદર PDF શેર કરવામાં આવશે, ત્યાંથી તમે તમારી રીતે સારા અક્ષરે લખી શકશો. અત્યારે તમે ખાલી સાંભળો. તો કવિ પર્વત, અલ્પવિરામ સરોવર, દરિયો, વૃક્ષો, મેઘધનુષ્યના રંગો, ઝરણા, ફૂલો, સિંહ, વાઘ, કોયલ, બુલબુલ, પતંગિયા, સૂર્ય, ચંદ્ર, તારા, આજ્ઞા, ભમરા અને મોરના ટહુકામાં વગેરેમાં ઈશ્વરના દર્શન થાય છે. અથવા દર્શન કરે છે. તો આ બધા તત્વો જે કાવ્યની અંદર આપેલા છે એમાં એટલે કવિને દર્શન થાય છે. કાઉન્સમાં આપેલા પ્રશ્ન 4. કાઉન્સમાં આપેલા શબ્દનો યોગ્ય શબ્દ પસંદ કરી નીચેના વાક્યોની ખાલી જગ્યા પૂછો. હે ઈશ્વર, હું તને જોઉં છું ક્યાંક ને ક્યાંક. તો એમાં ક્યાંક જ પાછળ આવી જ જાય આપણે કાવ્ય પંક્તિ વાંચીએ ત્યારે. દરિયો તારો બ્લેન્ક વિશાળ. દરિયો તારું ખાલી જગ્યા વિશાળ. વૃક્ષો તારી વાત. તો અહીંયા દિલ જવાબ આવશે. અજવાળાના બ્લેન્ક્સ વચ્ચે અંધારી નદી વહે. તો કાંઠા વચ્ચે અંધારી નદી વહે. ત્યારબાદ પ્રશ્ન 5. નીચેનો ભાવ દર્શાવતી પંક્તિઓ કાવ્યમાંથી શોધીને લખો. નીચેનો ભાવ દર્શાવતી પંક્તિઓ કાવ્યમાંથી. હે ઈશ્વર, તું તરણાનો તારણહાર અને ઝરણાનો મધુર અવાજ છે. દરેક ફૂલમાં જે રંગ અને સુગંધ છે તે તારી અમૂલ્ય ભેટ છે. એટલે અહીંયા આપણને એક્સપ્લેન કરીને આપેલું છે. આપણે હવે એને અનુરૂપ પંક્તિ ગોતવાની છે. તો તું તરણાનો તારણહાર, ઝરણાનો તું નાથ, ફૂલની રંગત સુગંધ છે તારી સોગાદ. બરાબર. ઉપર આપણને ભાવાર્થ આપેલો છે અને એ ભાવાર્થમાંથી આપણે પંક્તિ લખેલી છે. ત્યારબાદ સમાનાર્થી શબ્દો. તો પર્વતને પહાડ અથવા ગીરી કહેવામાં આવે છે. આંખને લોચન કહેવામાં આવે છે. લોચન પણ કહી શકો અને નેત્ર પણ તમે કહી શકો અને નયન પણ કહી શકાય. ત્યારબાદ દરિયો એટલે સમુદ્ર. ફૂલ તો પુષ્પ. સૂર્ય રવિ દિનકર અથવા આદિત્ય. આબ એટલે આકાશ. સોગાદ એટલે ભેટ. નાદ એટલે અવાજ. આ હતા સમાનાર્થી શબ્દો. ત્યારબાદ પ્રશ્ન 7. નીચેના શબ્દોનો વિરુદ્ધાર્થી શબ્દો લખો. તો પહોળુંનું વિરુદ્ધાર્થી સાંકડું. અંધારું તો અજવાળું. લાડ તો ધિક્કાર. લાડ એટલે તમને તમારા મમ્મી પપ્પા લાડ કરતા જ હોય તમને, બરાબર. પણ ધિક્કાર એટલે કોઈ આપણને ધિક્કાર કરતું હોય, મીન્સ કે આપણને કોઈ પસંદ ન કરતું હોય ને આપણને માનપાન ના આપતું હોય તો આપણને ધિક્કાર આપ્યું કહેવાય. સુગંધ તો દુર્ગંધ. ત્યારબાદ શબ્દોની સાચી જોડણી છે એ હું બોલવાની મારે જરૂર પણ નથી. તમારે તમારી રીતે વ્યવસ્થિત એને કરવાની છે આમાંથી જોઈને.
ત્યારબાદ રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. તો વિશાળ દિલનું હોવું મીન્સ કે ઉદાર હોવું, કે સજ્જનો વિશાળ દિલના હોય છે. ઉદાર હોય એટલે મીન્સ કે એમનું દિલ બહુ મોટું હોય, કે બધા માટે એ કંઈક ને કંઈક કરતા હોય. ઉદાર હોય, એમનું દિલ બહુ મોટું હોય. તો સજ્જનો વિશાળ દિલના હોય છે. તારણહાર હોવું એટલે ઉદ્ધારક હોવું, કોઈની મદદ કરવી. બરાબર. તો ઈશ્વર શોના તારણહાર છે. તો ઈશ્વર આપણા જે છે ભગવાન આપણને બધાને મદદ કરે છે, એટલે એ આપણા તારણહાર છે. પ્રશ્ન 3. નીચેના શબ્દોને શબ્દકોશની કક્કાવારી ક્રમમાં ગોઠવો. કક્કાવારીના ક્રમમાં ગોઠવો. તો સૌથી પહેલાં ત્રાડ આવશે, ત્યારબાદ પર્વત, વૃક્ષો, સિંહ અને સોગાત. આનો સાચો ક્રમ છે. હવે પ્રવૃત્તિ. સેમ વસ્તુ આપણે ટેક્સ્ટ બુકની અંદર કરેલી હતી કે કૌંસમાંથી યોગ્ય અક્ષર પસંદ કરીને ખાલી જગ્યા શોધો. તો આપણે આ વસ્તુ આજે ટેક્સ્ટ બુકની અંદર આપણે આ કરેલું છે, એટલે ટેક્સ્ટ બુકમાંથી તમે આરામથી કરી શકશો. ટેક્સ્ટ બુકમાં કરેલું છે અને આમાં પણ મેં જવાબ લખેલા છે, તમે આમાંથી પણ કરી શકશો. ત્યારબાદ નીચેના વિધાનોમાં ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની એટલે ક્રોસની નિશાની કરો. કવિ ઈશ્વરને સર્વત્ર જુએ છે. તો એ ખરું છે. ઈશ્વર તરણાનો તારણહાર નથી. તો એ ખોટું છે, કેમ કે ઈશ્વર તરણાના તારણહાર છે. દરિયો ઈશ્વરનું વિશાળ દિલ છે. તો એ પણ સાચું છે. પર્વત તારા પ્રાર્થના કાવ્ય નથી. તો એ ખોટું છે, કેમ કે પર્વત તારા પ્રાર્થના કાવ્ય છે. અ વિભાગમાં આપેલા શબ્દો બ વિભાગમાંથી સાચો અર્થ શોધીને લખો. તો સર એટલે સરોવર, સત એટલે સત્ય, સાર એટલે લાભ, કેસ એટલે મુકદ્દમો અને પાસ એટલે ઉત્તીર્ણ. આ એના સાચા અર્થ છે. હવે નીચેના શબ્દોનો અર્થભેદ બતાવો. તો શરત, આ સેમ વસ્તુ આપણે કરેલી છે. બરાબર. શરત એટલે ધ્યાન, દોડ. સૂચિ એટલે લિસ્ટ. આ સૂચિ તો અત્યારે તમે ખાલી રાખજો, પછી હું તમને પાછળથી કરાવીશ. સાદી એટલે સાધુ, સાદી એટલે લગ્ન. સર એટલે સરોવર અને શર એટલે બાણ. સત એટલે સત્ય અને શત એટલે 100. શરત એટલે ધ્યાન, શરત એટલે ધ્યાન અને શરત એટલે દોડ. સૂચિ એટલે લિસ્ટ અને સૂચિ એટલે એ તમે અત્યારે બાકી રાખજો, એ તમને પાછળથી કરાવીશ. સાદી એટલે સાધુ અને શાદી એટલે લગ્ન. સર એટલે સરોવર અને શર એટલે બાણ. સત એટલે સત્ય અને એક સત એટલે 100. ત્યારબાદ મેં એ સ્કીપ કરીને રાખ્યું છે. ડાયરેક્ટ હું તમને એના ક્વેશ્ચન આન્સર કહું છું. બરાબર. એ કાવ્ય આપણે અત્યારે આમાં રાખતા નથી, જોતા નથી, કેમ કે પછી વધી જશે. એટલે તમે ડાયરેક્ટ એના ક્વેશ્ચન આન્સર લખી લેજો. કે ઈશ્વરનો સાથ આપણને ક્યાં ક્યાં સાંપડે છે. તો હરતા ફરતા નિંદરમાં, સાંજે, સવારે, રાત્રે ઈશ્વરનો સાથ સાંપડે છે. દુનિયા કોણે બનાવી છે. તો દુનિયા ઈશ્વરે બનાવી છે. કવિ કોને રક્ષણહાર કહે છે. તો કવિ ઈશ્વરને રક્ષણહાર કહે છે. તો આ તમારે અત્યારે લખવાનું છે. બરાબર. પ્રવૃત્તિમાં પણ લખવાનું છે અને સ્વાધ્યાય પણ તમારે જે આ સ્વાધ્યાય પોથીની અંદર આપેલું છે લખવાનું છે. એમનો કહેતા સર બહુ વધારે છે. બહુ વધારે નથી, ઓછું છે. 1 કલાકની અંદર આરામથી તમે ઘરેથી બેસીને લખી શકશો. લખાઈ જાય એટલે તમારે વ્યવસ્થિત આને વાંચી લેવાનું છે. ટેક્સ્ટ બુકનો પણ વ્યવસ્થિત અભ્યાસ કરી લેવાનો છે, કેમ કે એમાંથી પણ પ્રશ્ન હશે અને આમાંથી પણ આના જેવા પ્રશ્નો હોઈ શકે ખરા. બરાબર. એટલે તમારે પૂરી તૈયારીમાં રહેવાનું છે, જેથી કરીને તમે એક્ઝામની અંદર સારામાં સારા માર્ક્સ લાવી શકો. અત્યારથી જ બધાને ઓલ ધ બેસ્ટ એક્ઝામ માટે.